વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણું સ્વાગત છે લેક્ચર નંબર 8 માં. હવે ધ્યાન આપજો, ઓઝોનની આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે કે નહીં? ઓઝોનની. હવે એક ઓઝોન એવું તત્વ છે, એક એવું સંયોજન છે જે પૃથ્વીના બહારના આવરણમાં રહેલું છે, બરોબર છે? અને એ જે તત્વ છે, એ જે સંયોજન છે, સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને આપણને રક્ષણ આપે છે. નાના નાના છોકરાઓને પણ હવે ખબર છે. તો હવે ઓઝોન બને છે કેમ, બરોબર છે, એની ચર્ચા કરીએ. તો એ ઓઝોન બનવા માટે એક પ્રક્રિયા માટે આપણે પહેલા તો ઓક્સિજનની જરૂર હશે. કોની? ઓક્સિજનની. આ જે ઓક્સિજન છે એને ધ્વનિહિત, ધ્યાન આપજો, ધ્વનિહિત શબ્દ યાદ રાખજો, ધ્વનિહિત વિદ્યુતભારમાંથી ઓક્સિજનને પસાર કરવામાં આવે છે. અને ધ્વનિહિત વિદ્યુતભારમાંથી જ્યારે તમે ઓક્સિજનને પસાર કરો એટલે એમાંથી તમને 10% સાંદ્રતા વાળો ઓઝોન પ્રાપ્ત થાય. કેટલા ટકા? 10% સાંદ્રતા વાળો તમને એમાંથી શું પ્રાપ્ત થાય છે? ઓઝોન થાય છે. ચાલો હું દેખાડું છું તમને કે ઓક્સિજન એની જોડે ધ્વનિત વિદ્યુતભારમાંથી પસાર કરો એટલે ઓઝોન મળે. સંતુલિત કરવાને 3 વડે અને 2 વડે. આને આ ઓક્સિજનમાંથી ઓઝોન બને છે એટલે આને ઓઝોનો અથવા ઓઝોનીકૃત ઓક્સિજન પણ કહેવાય. કેવો? ઓઝોનીકૃત. ઓઝોનીકૃત શું કામ કહેવાય? કારણ કે આ ઓક્સિજનમાંથી ઓઝોન બને છે એટલે આ એને બનાવે છે. અહીંયા જ્યારે એની ઉષ્મા છે, એન્થાલ્પી છે, એ આવે છે +142 કિલો જૂલ પર મોલ. કેટલી આવે છે? +142 કિલો જૂલ પર મોલ. હવે આટલી ઉર્જા મળે છે અને આ ઉર્જા પ્લસ છે. કેવી છે? પ્લસ છે. હવે પ્લસ ઉર્જા હોય તો આ પ્રક્રિયા કરો છો ત્યારે આને ઉર્જા આપવી પડે કે આમાંથી ઉર્જા મુક્ત થાય? તો એના માટેની એક ટ્રીક આપું છું, ક્ષેરુની શોધ. શું છે? ક્ષેરુની શોધ. યાદ રાખજો, ક્ષે એટલે ક્ષેપક. શું થાય? ક્ષેપક. અને ક્ષેપક એટલે શબ્દ વપરાવાનો દૂર કરવું. શું? દૂર કરવું. અને અહીંયા ઋ દેખાય છે એટલે આનું મૂલ્ય ઋણ. તો ક્ષેપક એટલે દૂર કરવું, એટલે ઉષ્મા જ્યારે દૂર થાય ત્યારે એનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય? ઋણ. પછી અહીંયા શો એટલે તમને આઈડિયા આવી ગયો. શોષક. શોષક એટલે ધન. જ્યારે ઉર્જા મેળવે ત્યારે એનું મૂલ્ય ઓલવેઝ કેમાં હોય છે? ધનમાં હોય છે. એટલે અહીંયા આપણને એન્થાલ્પી આપેલી છે, ધન આપી છે, ધન એન્થાલ્પી આપી એટલે આ પ્રક્રિયાને ઉર્જા જરૂર પડે એટલી ઉર્જા એ મેળવે છે, બરોબર છે? હવે અહીંયા 10% સાંદ્રતા વાળો ઓઝોન મેળવે. ઓકે, હવે તમારે 10% થી વધુ સાંદ્રતા વાળા ઓઝોનની જરૂર છે. કેટલા? 10% થી વધારે સાંદ્રતા વાળા ઓઝોનની. તો તમારે એક બેટરીનો ઉપયોગ કરવો પડે અને આ બેટરીને કહેવાય ઓઝોનિત્રો બેટરી. એમસીક્યુ માટે યાદ રાખવાનું, જો 10% થી વધારે સાંદ્રતા વધારવી છે મારે તો કઈ બેટરીનો ઉપયોગ થશે? ઓઝોનિત્રો બેટરીનો ઉપયોગ થાય છે. હવે જો તમારે આ ઓઝોન દેખાય છે, આ તમને આનું ઘણીવાર શું થાય, તમે ઓઝોન બનાવી નાખો એટલે આનું વિઘટન થવા મળે. શું થવા મળે? વિઘટન. અને આ વિઘટન જો તમારે રોકવું હોય, એને ઊભું રાખવું હોય તો એને તમારે ધ્વનિહિત વિદ્યુત વિભારમાં ભરવા પડે. કેમાં? ધ્વનિહિત વિદ્યુત વિભારમાં જો તમે એને ભરી દો તો એ ઓઝોનનું વિઘટન થતું શું થઈ જાય છે? ઊભું રહી જાય છે. વિઘટન થઈ શકતું નથી. ચાલો સામાન્ય એના બીજા ગુણધર્મની વાત કરીએ. તો એનું ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ છે 101.1 કેલ્વિન છે. કેટલું છે? 101.1 કેલ્વિન છે. જો ઓઝોન વાયુ સ્વરૂપમાં હોય તો તમને વાદળી રંગનું દેખાય. કેવું? વાદળી. તમને આકાશ કેવું દેખાય છે? વાદળી દેખાય છે ને, બ્લુ દેખાય છે ને, આછા વાદળી રંગનું હોય છે. ક્યારે? જ્યારે ઓઝોન, કારણ કે આપણા પૃથ્વીના આવરણમાં આજુ ફરતી બાજુ શું છે? ઓઝોન રહેલું છે. જો ઓઝોન પ્રવાહી સ્વરૂપમાં હોય, કયા સ્વરૂપમાં હોય છે? પ્રવાહી સ્વરૂપમાં હોય તો પ્રવાહી સ્વરૂપમાં એ ઘેરું વાદળી થઈ જાય. કેવો? ઘેરો વાદળી રંગ થઈ જાય. અને જો ઓઝોન ઘન સ્વરૂપમાં હોય, કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. જો ઓઝોન ઘન સ્વરૂપમાં હશે તો એ જાંબલી કાળા રંગનો દેખાય. કેવા? જાંબલી કાળા રંગનો દેખાય છે. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ છે. એક લાક્ષણિક વાસ ધરાવે છે. કેવી વાસ છે? લાક્ષણિક વાસ છે. ત્યારબાદ થોડા પ્રમાણમાં જો ઓઝોન હોય તો થોડા પ્રમાણમાં જે ઓઝોન હોય તો એ હાનિકારક નથી, તમને નડે નહીં કંઈ.
થોડા પ્રમાણમાં ઓક્સિજન હોય તો હાનિકારક નથી, પણ જો એનું પ્રમાણ 100/મિલિયનથી વધે, એટલે 1 મિલિયનમાં જો 100 ઓઝોનના કણો આવી જાય તો એ તમને નડે અને શું દુખાવો થાય? તો માથાનો દુખાવો થાય અને ઉબકા આવે. એમસીક્યુ માટે 100/મિલિયનથી જ્યારે ઓઝોનનું પ્રમાણ વધી જાય તો માથાનો દુખાવો થાય અને સાથે સાથે ઉબકા પણ આવે છે. ચાલો રાસાયણિક ગુણધર્મની વાત કરીએ આપણે. તો રાસાયણિક ગુણધર્મ શું કહે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો રાસાયણિક ગુણધર્મ એવું કહે છે કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને બીજો પોઈન્ટ અહીંયા યાદ રાખી લેજો કે આ જે ઓઝોન છે ને એન્ટ્રોપી પણ વધારે, એન્ટ્રોપી એટલે અણુઓની અસ્તવ્યસ્તતા, અને ગિબ્સ ઉર્જા જે હોય ને એની ગિબ્સ મુક્ત ઉર્જા એનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. તો રાસાયણિક ગુણધર્મ પ્રમાણે કરીએ તો આ છે ઓક્સિડેશન કરતા છે. કેવો છે? ઓક્સિડેશન કરતા. એટલે દાખલા તરીકે હું PbS ની પ્રક્રિયા કરું, લેડ સલ્ફાઇડ, એની પ્રક્રિયા હું ઓઝોન સાથે કરાવું તો ઇટ્સ ગીવ PbSO4 + O2. અને આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું ઓક્સિડેશન કરે છે. હવે દાખલા તરીકે હું આયોડિન લઈ લઉં, એની પ્રક્રિયા ઓઝોન સાથે કરાવું. કોની સાથે? ઓઝોન સાથે, +H2 તો ઇટ્સ ગીવ OH- +I2 + O2. અહીંયા આયોડિનની કેટલી હતી? -1. અહીંયા કેવી થઈ? 0. એટલે -1 માંથી 0 એટલે આનું શું થયું? ઓક્સિડેશન. એ કોણે કરાયું? ઓઝોને. બરાબર છે, ઓઝોને કરાવ્યું છે. એટલે ઓઝોને આનું ઓક્સિડેશન કરાવ્યું એટલે આ કેવો થયો? ઓઝોન ઓક્સિડેશન કરતા થશે. કેવો થશે? ઓક્સિડેશન કરતા થશે. ત્યારબાદ ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો ઓઝોન છે ને એનો ખાસ ઉપયોગ એક બોરેટ બફર દ્રાવણ હોય. કેવું હોય? બોરેટ બફર, જેની pH અરાઉન્ડિંગ 9.2 હોય છે. બફર દ્રાવણ એટલે આપણને ખબર જ છે કે એ દ્રાવણમાં તમે કોઈ પણ વસ્તુ નાખો તો એની pHમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે બોરેટ બફર દ્રાવણ છે. બરોબર છે. આ બોરેટ બફર દ્રાવણનો ઉપયોગ બફર દ્રાવણ હોય એને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાંથી આયોડિન મેળવવા થાય છે. બરોબર છે. જો બોરેટ પેલું શું કરવાનું છે? આ બોરેટ બફર દ્રાવણ છે ને, આ બોરેટ બફર દ્રાવણ દ્વારા આ જે પોટેશિયમ આયોડાઇડ દ્રાવણ છે ને એ પોટેશિયમ આયોડાઇડ દ્રાવણને બફર કરવામાં આવે. શું કરવામાં આવે? બફર એટલે એની સાથે મિક્સ કરવામાં આવે અને એની પ્રક્રિયા ફરીથી જો ઓઝોન સાથે કરો એટલે એમાંથી તમને શું મળે? I2 મળે. શું મળે? I2 મળે. ધ્યાન આપજો, ઓઝોન છે એને પોટેશિયમ આયોડાઇડ સાથે તમે પ્રક્રિયા કરાવો, કોની હાજરીમાં? બોરેટ બફર દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે એમાંથી તમને શું મળે? I2 મળે. અને એનો ઉપયોગ સોડિયમ થાયોસલ્ફાઇડના અનુમાપન માટે થાય છે. તેનો ઉપયોગ સોડિયમ થાયોસલ્ફાઇડના અનુમાપન માટે થાય છે. બરોબર છે. ત્યારબાદ ઓઝોન કઈ રીતના ઉપયોગ થાય? હવે તમે રોકેટ જેટ જોયા હશે, જે આપણે પ્લેન જોયા હશે, જે આપણે આર્મી વાળા યુઝ કરે છે, એના જે એન્જિન હોય ને એમાંથી નાઇટ્રોજન મોનોક્સાઇડ છૂટો પડતો હોય. શું છૂટો પડે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. એની સાથે ઓઝોન રિએક્શન કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરે. કેમાં કરે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરે. બરોબર છે. એટલે ઓક્સિજન અહીંયા કેટલા હશે? 4 છે. એટલે આ રીતના મેં ઓક્સિજનને સંતુલિત. અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓઝોન સ્તરને
નુકસાન પહોંચાડે, બરાબર છે. ઓઝોન સ્તરને શું કરે છે? નુકસાન પહોંચાડે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બીજું કોણ કોણ પહોંચાડે? એક તો CFC ક્લોરોફ્લોરોકાર્બન, જેને તમે ફ્રીઓન વાયુ પણ કહો છો. આ ફ્રીઓન વાયુ પણ શું કરે? ઓક્સિજનને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. ક્લિયર છે? ત્યારબાદ એના જો સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓઝોન છે એ સંસ્પંદન સૂત્રો દર્શાવે. કેવા સંસ્પંદન સૂત્રો એ આપે છે? હવે કઈ કઈ રીતે સંસ્પંદન આપે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ઓઝોન એટલે આ 3 ઓક્સિજન, એકવાર અહીંયા દ્વિબંધ હશે, એકવાર અહીંયા હશે. આ જે ઓઝોન વચ્ચેનો જે ભાગ છે, આ ખૂણો હોય 117 ડિગ્રીનો. કેટલો હોય? 117. અને ઓઝોન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ હોય 128 પાઇકોમીટર જેટલી સમથિંગ હોય છે. કેટલી હોય છે? 128 પાઇકોમીટર સમથિંગ હોય છે. બરોબર છે. ત્યારબાદ તમે એના ઉપયોગો વિશે પણ ચર્ચા કરી શકો. હું આ યોગ તમને કહું છું કે ઉપયોગ તમે જાતે એકવાર ચેક કરી લેજો. બરોબર છે. ઉપયોગ એક આપણે શું કહે છે, જંતુનાશક તરીકે પણ ઓઝોનનો ઉપયોગ થાય છે, અને બીજા રંગમાં ઘણી કપડામાં કે એમાં ઘણીવાર ઓઝોનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપયોગ ઉપર એક ખાલી નજર મારી લેજો. ચાલો હવે સલ્ફરની વાત કરવાની છે. તો સલ્ફરને આપણે જોઈએ તો 2 પ્રકારના સલ્ફર હોય. એક હોય રોહમ્બિક સલ્ફર અને એક હોય મોનોક્લિનિક. કયા કયા છે? 2 સલ્ફર છે, રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. આ સલ્ફરને ઘણીવાર આલ્ફા સલ્ફર પણ કહેવાય. કેવો? આલ્ફા સલ્ફર પણ કહેવાય. જ્યારે આ સલ્ફરને તમે બીટા સલ્ફર પણ કહી શકો. બરોબર? આલ્ફા અને બીટા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આલ્ફા સલ્ફરની વાત કરીએ તો આ પીળા રંગનો હોય છે. કેવો હોય છે? પીળા રંગનો હોય છે. ત્યારબાદ એના જો ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ હોય છે 385.8 કેલ્વિન. કેટલું? 385.8 કેલ્વિન. ત્યારબાદ આની જે વિશિષ્ટ ઘનતા છે, ડેન્સિટી છે, આ વિશિષ્ટ ઘનતા હોય છે 2.06. કેટલી હોય છે? 2.06. ત્યારબાદ આ CS2 માંથી મેળવવામાં આવે. કેમાંથી? CS2 માંથી તમે એને મેળવી શકો છો. ત્યારબાદ તે પાણીમાં દ્રાવ્ય નથી. તમે પાણીમાં આને ડિઝોલ્વ કરાવવાની કોશિશ કરશો તો આલ્ફા સલ્ફર છે એ પાણીમાં દ્રાવ્ય થશે નહીં. પરંતુ તો કેમાં થાય? તો એ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય, આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ શકે. ત્યારબાદ ઇથર સંયોજનો છે તો ઇથર સંયોજનોમાં પણ આલ્ફા સલ્ફર છે એ સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે. બરોબર છે. આલ્ફા સલ્ફરની વાત કરીએ તો એ એસેટ અણુ હોય. કયા પ્રકારનો? એસેટ અણુ. અને એની રચના ક્રાઉન જેવી હોય. સાહેબ કઈ રીતના ક્રાઉન હોય? તો અહીંયા હું જોડું છું, તમે જોઈ શકો છો. બરોબર છે. મુગટ જેવું તમને દેખાતું હશે. સલ્ફરના 8 અણુ એકબીજા સાથે જોડાયેલો છે. આ રીતના મુકટ જેવી રચના કરે છે. એટલે આ રીતના તમે આલ્ફા સલ્ફર અથવા તમે એને રોહમ્બિક સલ્ફર પણ કહી શકો છો.
હવે ત્યારબાદ મોનોક્લિનિક સલ્ફરની વાત કરવામાં આવે તો આ જે સલ્ફર છે એનું ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ છે 393 કેલ્વિન છે. કેટલું છે? 393 કેલ્વિન છે. એની જે વિશિષ્ટ ઘનતા છે આ વિશિષ્ટ ઘનતા છે 1.98 સમથિંગ છે. ઓકે, 1.9 જેવી સમથિંગ ઘનતા છે એની. ત્યારબાદ હવે તમારે જો બીટા સલ્ફર અથવા મોનોક્લિનિક સલ્ફર બનાવે તો શું કરવાનું ખબર? એક પાત્ર લ્યો, એ પાત્રમાં સંપૂર્ણપણે શું ભરી દો? આલ્ફા સલ્ફર ભરી દો. ઓકે, આલ્ફા સલ્ફર આમાં ભરી દીધું. હવે તમારે શું કરવાનું છે? આને ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પાડવાનું. હવે તમે એને જ્યારે ઠંડુ પાડો ને એટલે આમાં ઠંડુ પડી જશે એટલે ઉપરનું એક પડ છે એ ઠંડુ પડે. આપણને ખબર છે ચા ઠંડી પડે એટલે ઉપર એક તર જેવું આવી જાય. એ જ પ્રમાણે આલ્ફા સલ્ફર જ્યારે ઠંડુ પડે ને એટલે ઉપર એક આ ભાગ આવી જશે. એ ભાગ આવી જાય ને જેવું ઉપરનો ભાગ પેલો ઠંડો પડે ને એટલે અહીંયા શું કરવાના? 2 હોલ કરી દેવાના અને અંદર રહેલું જે લિક્વિડ આલ્ફા સલ્ફર હોય ને એને દૂર કરી નાખવાનું. એટલે ખાલી જેટલા પડવાળા ભાગ હોય ને એ તમારું શું હોય? બીટા સલ્ફર. ફરીથી આલ્ફા સલ્ફર લ્યો, એને ઠંડુ પાડો એટલે અમુક લિક્વિડ એમાં રહી જતું. એ લિક્વિડને બહાર કાઢી નાખો અને બાકીનો જે ભાગ રહી એને શું કહેવાશે? બીટા સલ્ફર કહેવાશે. હવે બીટા સલ્ફરની વાત કરીએ તો જો 369 કેલ્વિન તાપમાન, એક હું તમને ક્રાંતિક તાપમાન આપું, આ યાદ રાખજો. એટલે ચોપડીની વધારે થિયરી ઉપર તમારે નજર મારવાની રહે ને. ક્રાંતિક તાપમાન છે, જો ક્રાંતિક તાપમાનથી વધુ તાપમાન તમે લાગુ પાડો તો તમને બીટા સલ્ફર મળે. કયો? બીટા સલ્ફર. જો 369 કેલ્વિનથી ઓછું તાપમાન આપો તો તમને આલ્ફા સલ્ફર મળે. ક્લિયર છે? ક્લિયર એન્ડ કટ વસ્તુ. બીજી કોઈ વસ્તુ નથી જોવાની. જો 369 કેલ્વિનથી વધુ તાપમાન આપું તો મને બીટા સલ્ફર મળશે અને જો ઓછું આપું તો મને આલ્ફા સલ્ફર મળશે. આ જે સલ્ફર છે એ S6 સ્વરૂપમાં હોય. કયા? S6. અને S6 સ્વરૂપ હશે તો એ મને ચેર જેવી રચના આપશે. સાહેબ કઈ રીતના ચેર? ચેર એટલે ખુરશી જેવી રચના આપશે. S અને S આ રીતના ચેર જેવી મને રચના આપે છે. કોણ? મોનોક્લિનિક સલ્ફર. ક્લિયર થશે? આ જોવો, 1000 કેલ્વિન તાપમાને એક સ્પીસીસ થાય છે જે S2 સ્વરૂપની હોય છે. કયા સ્વરૂપની હોય છે? S2 સ્વરૂપની સ્પીસીસ છે જે એ 1000 કેલ્વિન તાપમાને શું હોય છે? સ્થાયી હોય છે. ક્લિયર છે? અને આ જે S2 સ્વરૂપ છે અનુચુંબકીય હોય. કેવું હોય? અનુચુંબકીય રચના ધરાવે. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. સલ્ફરની વાત અહીં આપણે ફિનિશ કરી. ચાલો હવે આપણી પાસે છે SO2 વાયુ. કોણ? SO2, સલ્ફર ડાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતના બને? પહેલી સિમ્પલ રચના છે કે સલ્ફર લ્યો, એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરાવો, હીટ આપો એટલે ઇટ્સ ગીવ SO2. તમને સલ્ફર ડાયોક્સાઇડ મળી જાય. ચાલો હવે તમારે પ્રયોગશાળામાં બનાવવું છે. તો પ્રયોગશાળામાં જો તમારે બનાવવું હોય તો શું પ્રક્રિયા કરવી પડશે? તમે એક સલ્ફેટ આયન લઈ લો એટલે SO3-2. એની પ્રક્રિયા H+. અહીંયા હું H+ લખેલું છે ને એનો મિનિંગ અહીંયા શું થશે? મંદ H2SO4. શું છે? મંદ H2SO4. અને મંદ H2SO4 જ્યારે તમે પ્રક્રિયા કરાવશો એટલે આમાંથી OH- પ્લસ SO2 આયન છે અહીંથી શું પડશે? છૂટા પડશે. એટલે પ્રયોગશાળામાં તમે આ રીતના સલ્ફર ડાયોક્સાઇડની તમે બનાવટ લઈ શકો છો. અહીંથી ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે થઈ શકે? તો ધ્યાન આપજો. હવે તમારી પાસે અહીંયા આયન સલ્ફાઇડ છે. શું છે? આયન સલ્ફાઇડ. એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરો. કોની સાથે? ઓક્સિજન. એટલે ઇટ્સ ગીવ FeO પ્લસ SO2. તો આયન સલ્ફાઇડમાંથી પણ તમે SO2 એટલે કે આ એક ખનિજ કહેવાય. આયન સલ્ફાઇડ શું કહેવાય? ખનિજ કહેવાય. તો આયન સલ્ફાઇડમાંથી પણ તમે મેળવી શકો છો. હવે એના ગુણધર્મની જો હું વાત કરું તો ગુણધર્મ છે કે તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. એનો બહુ ખૂબ તીવ્ર વાસ હોય, એને રંગવિહીન વાયુ છે. સાથે સાથે પાણીમાં એની દ્રાવ્યતા જોરદાર હોય, પાણીમાં જોરદાર રીતે મિશ્ર થઈ શકે છે. ક્લિયર છે? ત્યારબાદ આપણે જો બીજી વાત કરીએ
તો એક એસિડિક ગુણધર્મ પણ ધરાવે છે, સાથે સાથે કેવો ગુણધર્મ ધરાવે છે? એસિડિક ગુણધર્મ પણ ધરાવે છે, બરોબર છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મની જો ચર્ચા કરીએ, કયા રાસાયણિક ગુણધર્મની? જો તમે સલ્ફર ડાયોક્સાઇડ છે, આ સલ્ફર ડાયોક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરો તો ઇટ્સ ગીવ તમને H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ આપે. કયું આપે? સલ્ફ્યુરસ એસિડ આપશે. જો તમે સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરો તો તમને H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ આપશે. હવે દાખલા તરીકે તમારી પાસે NaOH છે, બેઝિક છે, એની પ્રક્રિયા જો તમે SO2 સાથે કરો છો, ક્લિયર? અહીંયા ધ્યાન આપજો. હવે તો એ તમને N2SO3 એટલે સોડિયમ સલ્ફાઇડ પ્લસ H2O તમને છૂટું પડે. હવે અને આ જે સોડિયમ સલ્ફાઇડ છે, આ સોડિયમ સલ્ફાઇડની પ્રક્રિયા વધારે પ્રમાણમાં H2O પ્લસ SO2 સાથે કરો તો ઇટ્સ ગીવ સોડિયમ બાયસલ્ફાઇડ આપે છે. શું આપે છે? સોડિયમ બાયસલ્ફાઇડ આપે છે. ક્લિયર છે? ત્યારબાદ હવે SO2 પ્લસ Cl2 આની પ્રક્રિયા કોલસાની હાજરીમાં, કેની? કોલસાની હાજરીમાં, એટલે કાર્બન પણ કહી શકાય. એટલે તમને SO2 Cl2 થાયોનાઇલ ક્લોરાઇડ આપે. શું આપે? થાયોનાઇલ ક્લોરાઇડ આપે. ક્લિયર? હવે આગળ હજી વધો કે સર અમે SO2 લઈએ, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ અને અહીંયા પ્રક્રિયક ઉદ્દીપક તરીકે રાખીએ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ સાથે જો પ્રક્રિયા કરશો તો ઇટ્સ ગીવ SO3 સલ્ફ્યુ, પાછું તમને SO3 એટલે સલ્ફ્યુરસ SO3 તમને આપે છે સલ્ફ્યુરિક ટ્રાય ઓક્સાઇડ, બરોબર છે? સલ્ફર ટ્રાય ઓક્સાઇડ ક્યારે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો અહીંયા સોરી આ ગેસીસમાં અને આ પણ તમને ગેસીસમાં પ્રાપ્ત થશે. ક્લિયર છે? તો ચાલો આપણે અહીંયા સુધી ગુણધર્મ રાખીએ. આવતા લેક્ચરમાં ફરીથી ગુણધર્મની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.